નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના એક દાખલાની ચર્ચા કરવાના છીએ, જે છે ઉદાહરણ 2.7. લાસ્ટ ટાઈમ જે આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ચર્ચા કરી છે, એના ઉપરથી જ આ દાખલો ગણવાનો છે. એટલે આ દાખલાને જરા સમજજો કે શું કહેવા માંગે છે. જેડબલઈ નીટની અંદર આવા દાખલા પૂછાયેલા છે, એટલે જરા આને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આગળ અવલોકનો આપેલા છે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. બરોબર. હવે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે કે નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે, પછી સાપેક્ષ ત્રુટિ શોધવાની છે અને પ્રતિશત ત્રુટિ શોધવાની છે. લાસ્ટ ટાઈમ આપણે જે થિયરી સમજ્યા છીએ એના ઉપરથી જ આની કેલ્ક્યુલેશન કરવાની છે. તો અહીંયા અવલોકનો તો આપેલા છે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80. નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા યાદ કરો. ઓકે, નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું હતી કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને અવલોકનના ધન તફાવતને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. કોણ સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય, અહીંયા આપણે આની સરેરાશ લઈશું, અને અવલોકનો ના તફાવતના માનને એટલે કે ધન તફાવતને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. વ્યાખ્યા પરથી તમે તમારી નોટબુકની અંદર લખેલી છે, ચેક કરી લેજો. ઓકે, તો પહેલા આપણે આની સરેરાશ શોધી કાઢીએ. તો ચલો, આવર્તકાળ છે એટલા માટે આવર્તકાળની સરેરાશ ટી સરેરાશ અથવા તો ટી નીચે સરેરાશ લખો ચાલશે. તો ટી બાર બરાબર શું થશે? તો 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 થઈ ગયા બધા. ઓકે, ભાગ્યા અવલોકનોની શું આવે? સંખ્યા. કેટલા અવલોકનો? 1 2 3 4 અને 5. આ થઈ જશે આવર્તકાળની સરેરાશ. સરેરાશ મૂલ્ય આ મળી જશે તમને. સાદુરૂપ આપો એટલે તમને સરેરાશ મૂલ્ય મળી જશે. બરોબર, સાદુરૂપ આપજો. કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે 2.624 સેકન્ડ. 2.624 સેકન્ડ આટલું સરેરાશ મૂલ્ય થાય. તો સરેરાશ તો મળી ગઈ. હવે નિરપેક્ષ ત્રુટિ આપણે શોધીએ, કારણ કે ક્વેશ્ચનમાં પૂછેલી છે કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ શોધો. તો ચલો પહેલા નિરપેક્ષ ત્રુટિ. બરોબર. તો નિરપેક્ષ ત્રુટિની જે વ્યાખ્યા હતી એના ઉપરથી મને કંઈક એવો ખ્યાલ આવે કે નિરપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ મૂલ્ય અને કોનો ધન તફાવત? તો સરેરાશ મૂલ્ય અને અવલોકનના તફાવતના માનને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો સરેરાશ મૂલ્ય. વ્યાખ્યા આખી લખું તો વ્યાખ્યા શું હતી આખી યાદ કરો કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય એટલે કે અવલોકનના તફાવતના માનને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ. આવું જરા એક તમારી નોટબુકની અંદર નોટ કરીને લખજો કે નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થાય? સરેરાશ મૂલ્ય માઈનસ અવલોકન. તો અહીંયા જોજો, આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ. માનાંકમાં લખતા હતા, યાદ છે ને? તો અહીંયા માનાંક દર્શાવીએ તો પણ ચાલશે, નહીં દર્શાવો તો પણ ચાલશે. માનાંકમાં દર્શાવીએ. ચલો, તો પહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા T1 બરાબર માનાંકમાં, ચલો, સરેરાશ મૂલ્ય T બાર માઈનસ પ્રથમ અવલોકન કેટલું છે? 2.63. બરોબર છે. ડાયરેક્ટ લખી કાઢીએ. સરેરાશ મૂલ્ય કેટલું આવશે? 2.624 એટલે 2.62 માઈનસ પહેલું અવલોકન કેટલું? 2.63. ચાલશે ને? આ સરેરાશ મૂલ્ય જ્યાં રહ્યું 2.62 લખ્યું છે માઈનસ પહેલું અવલોકન શું આવ્યું? 2.63. સાદુરૂપ આપો તો કેટલું થાય? 2.62 માઈનસ 2.63 માઈનસ 0.01. પરંતુ માનાંકની બહાર આવે એટલે કેવા થઈ જાય? ધન થઈ જાય. એટલા માટે તો માનાંક છે. સરેરાશ મૂલ્ય અને અવલોકનનો ધન તફાવત, એટલા માટે મેં માનાંક અહીંયા આગળ દોરેલું છે. બરોબર. જો ડાયરેક્ટ તમે લખવા જો તો એ વાંધો નહીં, પરંતુ મગજમાં આઈડિયા ક્લિયર હોવું જોઈએ
કે આનો તફાવત હંમેશા ધન રાખવાનો છે. નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય હંમેશા ધન રહેશે. ચલો બીજી નિરપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા T2 બરાબર સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ બીજું અવલોકન 2.56 કરો બાદબાકી તો તમારો જવાબ આવશે 0.06 બરોબર ને 0.06. ચલો એ રીતે ડેલ્ટા T3 તો સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ અવલોકન ત્રીજું કયું છે 2.42 બરોબર છે એટલે તમને મળશે 0.20 થશે ને એટલું ઓકે. એ રીતે ડેલ્ટા T4 ચોથું નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ અવલોકન કેટલું આવશે 2.71. આ કેટલું થશે બાદબાકી કરજો જરા માઈનસ આવશે પરંતુ એ ધન થઈ જશે માનવથી બહાર નીકળે 0.09 થશે ને એટલું ઓકે. એ રીતે ડેલ્ટા T4 પછી ડેલ્ટા T5 સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ અવલોકન કેટલું આવશે 2.81 સોરી 80 એટલે આ કેટલા થશે 0.18 કેટલા થઈ જશે 0.18 આટલા સેકન્ડ આવશે. આટલા શું આવશે સેકન્ડ. આખા લખો તો લખી શકો 0.01 સેકન્ડ 0.06 સેકન્ડ બરોબર આ લખો લખજો. હવે જો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થઈ ગયો ભાઈ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે શોધાય તો સરેરાશ મૂલ્ય અને અવલોકનનો ધન તફાવત એટલે શું કહેવાય નિરપેક્ષ ત્રુટિ. તો પહેલા તો મેં શું કર્યું કે અવલોકનો આપેલા હતા આ બધા રહ્યા એ બધાની મેં શું શોધી કાઢી સરેરાશ બરોબર છે ના સરેરાશ જો ચેક કરો t બાર બરાબર 2.63 2.56 2.42 2.71 2.80 ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે આ સરેરાશ મૂલ્ય થઈ ગયું. હવે નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું સરેરાશ મૂલ્ય માઈનસ શું આવશે અવલોકન પેલું અવલોકન 2.62 માઈનસ 2.63 આનું મૂલ્ય હંમેશા ધન આવે એટલા માટે મેં માનાંકમાં રાખેલા છે. તો પહેલો જવાબ કેટલો આવ્યો 0.01 સેકન્ડ. એટલે બીજી નિરપેક્ષ ત્રુટિ શું આવે ડેલ્ટા T2 બરાબર સરેરાશ મૂલ્ય માઈનસ બીજું અવલોકન આ રહીએ 0.06. ત્રીજી નિરપેક્ષ ત્રુટિ શું આવે સરેરાશ મૂલ્ય માઈનસ ત્રીજું અવલોકન 2.42 0.20 સેકન્ડ. ચોથી નિરપેક્ષ ત્રુટિ સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ નિરપેક્ષ અવલોકન કેટલું 2.71 તો જવાબ કેટલો આવશે 0.09 સેકન્ડ. અને છેલ્લી નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ મૂલ્ય 2.62 માઈનસ છેલ્લી અવલોકનની કિંમત કેટલી 2.80 એટલે 0.18 સેકન્ડ. તો આ થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ માટે યાદ શું રાખવાનું કે પહેલા તો સરેરાશ શોધી કાઢવાની બરોબર અને એના પછી નિરપેક્ષ ત્રુટિ માટે શું થાય સરેરાશ મૂલ્ય માઈનસ અવલોકન સરેરાશ મૂલ્ય માઈનસ અવલોકન સરેરાશ મૂલ્ય માઈનસ અવલોકન એમ કરી જશો તો અહીંયા આગળ નિરપેક્ષ ત્રુટિ મળી જશે. અને યાદ એ રાખવાનું કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ હોય એટલે માનાંકમાં હોય માનાંકની બહાર નીકળે એટલે શું થાય ધન જ થાય. ઓકે પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન કે ભાઈ સાપેક્ષ ત્રુટિ શોધો. હવે સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા યાદ આવે આપણને કે સાહેબ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોના સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય છે યાદ કરો. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા A બરાબર શું લખતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અપન અવલોકનોના સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ. પરંતુ અહીંયા આગળ આપણી જોડે આ ભૌતિક રાશિ આવર્તકાળની સરેરાશ મૂલ્ય તો છે પરંતુ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નથી. તો પહેલા આ શોધવું પડે પછી સાપેક્ષ ત્રુટિ ઉપર જઈશું. તો પહેલા તો આપણે શોધી કાઢીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ તો શું થાય આ ભાઈ નિરપેક્ષ ત્રુટિઓ છે એની સરેરાશ લેવાની છે એને શું કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એને લખીએ ડેલ્ટા T બાર બરાબર શું થાય ડેલ્ટા T1 પ્લસ માનવમાં લખજો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 આ બધા નિરપેક્ષ ત્રુટિઓની કિંમતો છે ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલા 5 બરોબર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ
વ્યાખ્યા નામ ઉપરથી જ છે કે નિરપેક્ષ ત્રુટિની સરેરાશ, આ બધી નિરપેક્ષ ત્રુટિ અને આ એની શું થઈ ગઈ સરેરાશ થઈ ગઈ. તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ. તો ડેલ્ટા ટી બાર બરાબર, ચલો કિંમત એપ્લાય કરીએ. આ નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ લઈએ છીએ ને આપણે, તો કેટલી પહેલી કેટલી ડેલ્ટા ટી1 ની જગ્યાએ 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી 5. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમને મળી જશે. સાદુરૂપ આપો સાદુરૂપ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમને મળશે 0.108 0.108 એટલે કે આવી હોય તો ડેલ્ટા ટી બાર બરાબર તમને મળશે 0.108 થાય છે. ચેક કરજો, કદાચ અહીંયા ભૂલ હોય ચેક કરજો અને કે ડેલ્ટા ટી બાર કેટલા થાય છે 0.11 સેકન્ડ સમથિંગ થાય છે. ઓકે બરોબર છે. આ 8 છે ને એટલે અહીંયા 0 ની જગ્યાએ 1 કરી દઈએ તો 0.11 સેકન્ડ. તો આ શું થઈ ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ મળશે, આના સિવાય મળે નહીં. કારણ કે ગુણોત્તર કોનો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોની સરેરાશનો ગુણોત્તર એ સાપેક્ષ ત્રુટિ છે વ્યાખ્યા મુજબ જે આપણે ભણ્યા હતા. તો જો આપણે શું કર્યું, હવે આપણે સાપેક્ષ ત્રુટિ શોધવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ જે અવલોકનો હતા એની સરેરાશ લીધી, પછી નિરપેક્ષ ત્રુટિ શોધી. નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું ફરીથી એક વખત કહું કે સરેરાશ મૂલ્ય માઈનસ અવલોકન, સરેરાશ મૂલ્ય માઈનસ પહેલું અવલોકન આ પહેલી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય માઈનસ બીજું અવલોકન આ બીજી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય માઈનસ ત્રીજું અવલોકન ત્રીજી નિરપેક્ષ ત્રુટિ, એમ ચોથી અને એમ પાંચમી. બરોબર, આ નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢવાની. તો એના માટે શું કરવાનું, આ બધી જે નિરપેક્ષ ત્રુટિઓ છે એની શું લઈ લેવાની સરેરાશ, જે લઈ લીધી છે આટલી મળી 0.11 સેકન્ડ. હવે સાપેક્ષ ત્રુટિ મળી જશે. અહીંયા આગળ જરા બતાવી દઉં છું, જરા જોજો, આપણે ઇરેઝ નથી કરવું. સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા મુજબ ડેલ્ટા ટી લખવું પડશે ને આપણે, પેલું શું લખતા ડેલ્ટા એ ભૌતિક રાશિ માટે. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બરાબર શું હતી વ્યાખ્યા, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાર અને અવલોકનોની સરેરાશ ટી બાર ના ગુણોત્તરને શું કહેવાય છે સાપેક્ષ ત્રુટિ. થિયરી યાદ કરો, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રહીએ જે આ મેં શોધેલી છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોની સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ. તો અહીંયા આગળ ડેલ્ટા ટી બરાબર, ચલો ડેલ્ટા ટી બાર તમે શોધેલા છે 0.11 ભાગ્યા સરેરાશ મૂલ્ય તમે શોધેલું છે ટી બાર કેટલું છે 2.62. તો ડેલ્ટા ટી તમને મળી જશે કેટલા મળે છે, ભાગાકાર કરજો 0.11 ભાગ્યા 2.62 એટલે 0.04 મળશે 0.04. આનો કોઈ એકમ નહીં હોય સાપેક્ષ ત્રુટિનો, એ જરા ધ્યાન રાખજો. બરોબર, આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. હવે રહી વાત કોની, પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ, હવે પ્રતિશત ત્રુટિ. તો અહીંયા જરા હું લખી કાઢું છું, જરા ધ્યાન રાખજો, અહીંયાથી આમ જજો અને અહીંયાથી આમ જજો. બરોબર, હા, પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ બરાબર શું થાય, સાપેક્ષ ત્રુટિની ટકાવારીની શું કહેવાય પ્રતિશત ત્રુટિ. તો ડેલ્ટા ટી આપણે શોધેલા છે કેટલા 0.04 ગુણ્યા કેટલા 100 કેટલા થઈ જાય 4% થઈ જાય, એટલે એની પ્રતિશત ત્રુટિ. તો આ થઈ ગયો જવાબ. 4 માર્ક્સનું ક્વેશ્ચન છે. કેટલો સરળ, બરોબર, ઈઝીલી તમે આને કેલ્ક્યુલેટ કરી શકો, એકદમ સિમ્પલ વસ્તુ. બરોબર છે. અહીંયા આગળ ફરીથી એક વાત કીધું કે આ બધા અવલોકનો આપેલા હતા અને એમ કહ્યું ભાઈ નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિ શોધો. તો પહેલા તો અવલોકનોની શું લઈ લેવાની સરેરાશ, આ રહી જો ટી બાર. પછી નિરપેક્ષ ત્રુટિ, પહેલા ક્વેશ્ચન. તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થાય, સરેરાશ મૂલ્ય અને અવલોકનનો ધન તફાવત. આ સરેરાશ મૂલ્ય અને આ અવલોકનો તો આ બધા રહ્યા 2.63. તો આ પહેલી નિરપેક્ષ ત્રુટિ.
સરેરાશ મૂલ્ય બીજું અવલોકન, આ બીજી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય ત્રીજું અવલોકન, આ ત્રીજી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય ચોથું અવલોકન, આ ચોથી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ મૂલ્ય પાંચમું અવલોકન, આ પાંચમી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિઓ મળી ગઈ. યાદ એટલું જ રાખવાનું, નિરપેક્ષ ત્રુટિ માટે શું થાય? સરેરાશ મૂલ્ય અને અવલોકનનો ધન તફાવત માનાંકમાં રાખવાનો, તો આ બધી મળી જાય. બરોબર. બીજી વસ્તુ કે પછી માગી સાપેક્ષ ત્રુટિ, પરંતુ સાપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધ્યા સિવાય મળે નહીં. બરોબર છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાર, આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિઓ જે છે આ એની શું લેવાની? સરેરાશ. તો એને કોના વડે દર્શાવીએ? ડેલ્ટા ટી બાર. તો ડેલ્ટા ટી બાર બરાબર શું થશે? નિરપેક્ષ ત્રુટિઓ ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4, ડેલ્ટા T5 ભાગ્યા અવલોકનોની સંખ્યા 5. તો આ નિરપેક્ષ ત્રુટિઓની શું થઈ ગઈ? સરેરાશ. તો ડેલ્ટા T બાર બરાબર આ બધી કિંમતો એપ્લાય કરો અહીંયાથી ભાગ્યા 5. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આટલી મળી જાય 0.11 સેકન્ડ. બરોબર. હવે એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા યાદ આવે કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોની સરેરાશના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. જરા જો ચેક કરો, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, આ રહી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને આ અવલોકનોની સરેરાશ, આ અવલોકનોની સરેરાશ ના ગુણોત્તરને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ. વ્યાખ્યા યાદ હોય તો આ આવડે, નહીં તો ના આવડે. તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર શોધેલા છે 0.11 અને અવલોકનોની સરેરાશ 2.62, એટલે સાપેક્ષ ત્રુટિ કેટલી? 0.04. પ્રતિશત ત્રુટિ માટે સાપેક્ષ ત્રુટિની ટકાવારી, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી ગુણ્યા 100%, એટલે 0.04 ગુણ્યા 100 કેટલા ટકા થઈ ગયા? 4%. ક્લિયર? ઓકે. દાખલો સરળ છે, પરંતુ 2-3 વખત ગણશો, જેટલી પ્રેક્ટિસ કરશો ને આની અંદર એટલી મજબૂતાઈ આવશે. મેથડો મગજમાં બેસી જાય પછી તો કોઈ પ્રોબ્લેમ નહીં. આવા બીજા 3-4 દાખલા હું તમને હોમવર્કની અંદર આપી દઈશ, તમે એને ગણવાનો પ્રયત્ન કરજો તો તમને આ દાખલા સરળ લાગવા લાગશે. પરંતુ એના માટે થિયરી પહેલા સમજી લેજો કે નિરપેક્ષ ત્રુટિ માટે કોનો તફાવત લેવાનો. બરોબર. યાદ શું રાખવાનું? સરેરાશ મૂલ્ય અને અવલોકનનો તફાવત લેશો તો નિરપેક્ષ ત્રુટિ મળી જાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે આ બધી નિરપેક્ષ ત્રુટિઓની શું લઈ લેવાની? સરેરાશ. સાપેક્ષ ત્રુટિ માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોની સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ માટે સાપેક્ષ ત્રુટિની શું લેવાની? ટકાવારી. ક્લિયર? તો આ રીતે આ દાખલો ગણી શકો છો. હું બીજા 2-3 દાખલા તમને હોમવર્કની અંદર આપી દઈશ, આપણા ગ્રુપની અંદર હું એ દાખલા નાખીશ, તમે ચેક કરી લેજો. બરાબર. જાતે ગણવાનો પ્રયત્ન કરજો, મજા આવશે. એક વખત મેથડ મગજમાં બેસી જશે ને પછી તો આ વસ્તુ સિમ્પલ થઈ જશે. બરોબર છે? ઓકે. હવે આપણે એક બીજા દાખલાની ચર્ચા કરી લઈએ. જે લાસ્ટ દાખલો આપણે જોયો એના જેવા જ દાખલા હું તમને મોકલી દઈશ, એ જરા તમે ચેક કરી લેજો, એને ગણવાનો પ્રયત્ન કરજો અને મને WhatsApp ઉપર શક્ય હોય તો પર્સનલી મોકલજો, જેથી હું ચેક કરી શકું. ઓકે. હવે બીજો દાખલો બહુ સિમ્પલ દાખલો છે, રકમ જ ખાલી મોટી દેખાય છે, આની અંદર બીજું કંઈ છે નહીં. બરોબર. સૂર્ય એક ગરમ પ્લાઝમા છે જેની અંદરના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન જેટલું છે. સૂર્યના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન જેટલું છે થી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. ગર્ભનું તાપમાન કેટલું? 10⁷ કેલ્વિન જેટલું હશે એવી ધારણા છે, કારણ કે કોઈ ગયું તો છે નહીં, જવાય પણ નહીં. ગરુડરાજ, આપણા મહાભારતની અંદર ગરુડરાજ એક વખત પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમની પાંખો બળી ગઈ હતી. બરોબર છે? એટલે એ શક્ય નથી ત્યાં જવું, પરંતુ એક ધારણા છે કે ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન કેટલું છે? 6000 કેલ્વિન છે એક આશરા માટે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. આ તો સમજીએ આપણે કે સાહેબ આટલું વધારે તાપમાન હોય તો કોઈ પણ પદાર્થ ઘન અથવા પ્રવાહી સ્વરૂપમાં રહી જ ના શકે. ઘન હોય તો પીગળી જાય, પ્રવાહી હોય તો વાયુ થઈ જાય. મનમાં એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આટલું ઊંચું ટેમ્પરેચર હોય, ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન, તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. આપણા મનમાં આવું થાય.
ઓકે, તો સૂર્યની દર ઘનતા, સૂર્યની જે દર ઘનતા છે એ ઘન, પ્રવાહી કે વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમે વિચારો કે સૂર્યની જે દર ઘનતા છે એ કયા વિસ્તારમાં પડતી હશે? ઘન, પ્રવાહી કે પછી વાયુ વિસ્તારમાં પડતી હશે, એની આપણે ધારણા કરવાની છે. ઓકે, તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી નીચે આપેલ માહિતી પરથી નક્કી કરી શકો. આપણે માહિતી આપેલી છે, સૂર્યનું દર આપેલું છે અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે. એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે સૂર્યની જે દર ઘનતા છે એ કયા વિસ્તારમાં પડે છે. જરા ચેક કરીએ આપણે આ માહિતી પરથી. ઓકે, તો પહેલા તો ઘનતા બરાબર શું થાય? દર ભાગ્યા કદ. બરોબર, સૂર્યની ઘનતા બરાબર દર ભાગ્યા કદ. તો અહીંયા આગળ સૂર્યનું દર તો આપેલું છે, આપણે એની ઘનતા શોધવી પડશે. ઘનતા બરાબર દર ભાગ્યા કદ, તો દર આપેલું છે, કદ શોધવું પડશે. સૂર્યને જનરલી આપણે ગોળો વિચારીએ છીએ, બરોબર. તો સૂર્યનું કદ કેવું હોય? સૂર્યનું કદ બરાબર શું થાય? 4/3 પાઈ r રેઝ ટુ શું કહેવાશે? ક્યુબ. કદ શોધી કાઢીએ તો 4/3 પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા આપેલી છે સૂર્યની 7 × 10⁸ નો શું આવશે? ક્યુબ. સાદરૂપ આપો, ચલો સાદરૂપ આપો. સાદરૂપ આપતો ભાઈ, સાદરૂપ તો ફાવે છે ને દરેકને. કોઈ કન્ફ્યુઝન હોય મને પર્સનલી કોન્ટેક્ટ કરીને પૂછજો. ઓકે, સાદરૂપ આપશો તમે એટલે તમને જવાબ મળશે 1436.0266 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 24. 8 તરી 24 થશે. ઓકે, અને દશાંશ સ્થળ આ બાજુ ખસેડીએ તો 1.43 લખીએ. કેટલા દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે? 3. તો ડાબી બાજુ ખસે તો ઘાત વધે, વધારો 3 ઘાત. 24 નું 3 કેટલી? 27 ઘાત. કદ છે એટલા માટે એકમ કયો આવશે? મીટર ક્યુબ. બરોબર, આ કદ થઈ ગયું. હવે રહી વાત સૂર્યની ઘનતા. તો સૂર્યની ઘનતા બરાબર દર ભાગ્યા શું આવશે? કદ. તો દર તો આપેલું છે આપણને સૂર્યનું કેટલું? 2 × 10⁻30 એ કદ તમે શોધી કાઢ્યું 1.43 × 10⁻27. સાદુરૂપ આપો એટલે ઘનતા મળી જાય. 2/1.43. 2/1.43 કરશો એટલે 1.39 સમથિંગ જવાબ આવશે. અને અહીંયા ઘાત કેટલી થઈ જાય? 10⁻27 અંશમાં જાય માઈનસ લે 10⁻3 ઘાત થાય ને, એટલા શું થઈ જાય? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઘનતાનો એકમ આજ થાય. આજ થાય ને ભાઈ. તો આ કોની ઘનતા આવી? સૂર્યની. આ ઘનતા ખૂબ જ વધુ છે, બરોબર. લગભગ ઘન પદાર્થોની ઘનતા અથવા તો પ્રવાહીની ઘનતા આ ભાગની અંદર પડે. તો આના ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે સૂર્યના ગર્ભનું તાપમાન અને બાહ્ય સપાટીનું તાપમાન એટલું વધુ છે કે જેથી તેની અંદર ની ઘનતા ઘન કે પ્રવાહીમાં હોઈ શકે. પરંતુ વાયુમાં હોઈ શકે નહીં. આ ઘનતા ખૂબ જ વધુ છે અને આટલી ઘનતા કો તો ઘન પદાર્થની હોય કે તો પ્રવાહી પદાર્થની હોય, પરંતુ વાયુ પદાર્થની હોતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે સૂર્યની જે દર ઘનતા છે એ કયા વિસ્તારમાં પડતી હોવી જોઈએ? ઘન અથવા તો પ્રવાહી વિસ્તારમાં. વાયુ અવસ્થામાં હશે નહીં. વાયુની ઘનતા આટલી હોતી નથી. આટલી ના હોય વાયુની ઘનતા. આ જે ઘનતા છે કે તો ઘન પદાર્થની હોય કે તો પ્રવાહી પદાર્થની હોય. જનરલી આપણા સાયન્ટિસ્ટોએ એવું માનેલું છે કે સૂર્યની જે દર ઘનતા છે, સૂર્યના ગર્ભની અંદર જે દ્રવ્ય છે એ કયા સ્વરૂપે છે? પ્લાઝ્મા સ્વરૂપે છે. સાયન્ટિસ્ટોનું માનવું એવું છે, બરાબર. આ એક એક્સ્ટ્રા વસ્તુ કહું છું કે જનરલી આ ઘનતા શેમાં પડે? ઘન અથવા પ્રવાહી, વાયુમાં ના પડે. પરંતુ સાયન્ટિસ્ટોના કહેવા મુજબ આપણે એમ કહી શકીએ, અહીંયા આગળ હું લખું કે વૈજ્ઞાનિકોના
કહેવા મુજબ સૂર્યની અંદરનું દ્રવ્ય કયા સ્વરૂપે? તો પ્લાઝ્મા સ્વરૂપે રહેલ છે. સમજો આ વસ્તુ. પ્લાઝ્મા છે એ દ્રવ્યનું એક ચોથું સ્વરૂપ કહી શકાય. આપણે જનરલી દ્રવ્યના કેટલા સ્વરૂપો જાણીએ છીએ? ઘન, પ્રવાહી અને વાયુ. બરોબર છે. હવે જ્યારે આપણે એની દર ઘનતા શોધી, સૂર્યની ઘનતા, તો એ 1.39 × 10⁻³ આવે. એટલે આપણા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયરિફિકેશન આપશે કે ભાઈ આ વાયુ સ્વરૂપે નહીં હોય. સૂર્યની અંદરનું જે દ્રવ્ય છે એ વાયુ સ્વરૂપે હશે નહીં, કે તો ઘન હશે કે તો પ્રવાહી હશે. પરંતુ એની અંદર પણ અત્યારે હાલના તબક્કે સાયન્ટિસ્ટોએ જે રિસર્ચ કરેલી છે એના અનુસંધાનમાં હું તમને કહું છું કે સાયન્ટિસ્ટોના કહેવા મુજબ સૂર્યની અંદરનું જે દ્રવ્ય છે એ પ્લાઝ્મા સ્વરૂપે છે. દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે આ, જેના વિશે તમે ભવિષ્યની અંદર જ્યારે તમે એમએસસીની અંદર જશો તો પ્લાઝ્મા વિશે થોડુંક પોઈન્ટ આવે છે એ તમને જાણવા મળશે જો તમે ફિઝિક્સ રાખો છો તો. બરોબર. ઘણા લોકો પ્લાઝ્મા ઉપર આખી રિસર્ચ કરતા હોય છે. સૂર્યની અંદરનું દ્રવ્ય કયા સ્વરૂપે? પ્લાઝ્મા સ્વરૂપે યાદ રાખવાનું આપણે. બરોબર છે. તો આ એક સિમ્પલ દાખલો છે, ખાલી રકમ મોટી છે. આ આપણને એક એવો ક્વેશ્ચન છે કે જે આપણા એક પ્રકારે કે જનરલ નોલેજમાં વધારો કરે. બરોબર. કોઈ તમને પૂછે કે ભાઈ સૂર્યની અંદરનું દ્રવ્ય કયા સ્વરૂપનું છે, તો આપણે શું કહીએ ભાઈ કે સૂર્યની જે ઘનતા છે એના ઉપરથી હું એવું કહી શકું, દર આપેલું હતું ને આપણને, તો ઘનતા શોધવામાં કોઈ તકલીફ પડી નહીં. પહેલા મેં સૂર્યનું શું શોધી કાઢ્યું? કદ. પછી ઘનતા બરાબર દર ભાગ્યા કદ. દર આપેલું હતું, કદ શોધી કાઢ્યું, તો મને ઘનતા આટલી મળી. હવે આટલી ઘનતા કો તો ઘનની હોય, ઘન પદાર્થની હોય, કે તો પ્રવાહી પદાર્થની હોય, પણ વાયુ પદાર્થની હોઈ શકે નહીં. એટલે આપણે એવું કહ્યું કે સૂર્યની અંદરનું દ્રવ્ય એ કો તો ઘન પદાર્થનું હશે કે તો વાયુનું હશે. પરંતુ મેં તમને કહ્યું એમ ત્યાં આગળ દ્રવ્યનું એક ચોથું સ્વરૂપ છે અને એ કયું છે? પ્લાઝ્મા. ક્લિયર? આ એક સિમ્પલ દાખલો છે, જસ્ટ આને એકવાર જોઈ જવાનું છે, પૂછાવાની બહુ શક્યતા ઓછી છે. ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.